બાળકને એડોપ્શન લેવા અરજી 90 શબ્દ ઝડપ. રેડી સ્ટાર્ટ. ફકરો. આ કામના અરજદારોએ આ અરજી હિન્દુ એડોપ્શન અને મેન્ટેનન્સ એક્ટ 1956ની કલમ 6, 8, 9, 10 અને 11 માટેની અરજી આપી પરમિશન માંગેલ છે કે આ કામે અરજદારોએ સ્ત્રી બાળકને એડોપ્શન લેવા અને લીધેલું છે તે અમારું બાળક ગણવા કે જાહેર કરવા માટેની હાલની અરજી આપેલ છે. ફકરો. અરજદારોની અરજીની હકીકત એવી છે કે તેઓના લગ્ન 8/5/1998ના રોજ જ્ઞાતિના રિવાજ મુજબ થયેલા અને લગ્ન બાદ સંતાન પ્રાપ્ત થયેલ નહીં અને ડૉક્ટરનો રિપોર્ટ પણ મેળવેલ તેમજ તેમની ઉંમર વધતી જાય છે તેમજ લગ્નના ઘણા વર્ષો હોવા છતાં કોઈ સંતાન થયેલ ન હોવાથી અરજદારોએ કોઈ સ્ત્રી સંતાન દત્તક લેવાનું વિચારેલ. અરજદારોએ આ કામના સામાવાળા તેઓના દૂરના સગા સંબંધી થતા હોય અને છેલ્લા 15 વર્ષથી સારી રીતે ઓળખતા પરિચયમાં અને એકબીજાના ઘરે આવવા જવાનો ખાવા પીવાનો સંબંધ હોય અને અરજદારોને સ્ત્રી બાળક દત્તક લેવાનું કહેતા તેઓ સંમત થયેલ અને પોતાની દીકરીને દત્તક આપવા સંમતિ દર્શાવેલ. સામાવાળાઓની બાળકી નામે અનમોલનો જન્મ 21/4/2012ના રોજ થયેલ અને અગાઉ થયેલ વાતચીત મુજબ અરજદારોએ સદર બાળકીનો દત્તક વિધાન તારીખ 27/4/2012ના રોજ કરેલ અને તે રજિસ્ટ્રાર અમદાવાદ 1 સિટી સમક્ષ રજીસ્ટર કરેલ જેનો રજિસ્ટર નંબર 2523/2012થી નોંધાયેલ છે અને નોંધણી તારીખથી સદર બાળકી અરજદારોની સાથે રહે છે ત્યારથી તેની તમામ જવાબદારીઓ અરજદારો કરતા આવેલ છે. ફકરો. અરજદાર જણાવે છે કે આ કામના સામાવાળાઓને કોઈ બાળકી દત્તક આપવા માટે કોઈ વાંધો કે તકરાર નથી અને તેઓએ મુક્ત સંમતિ આપેલ છે એટલે અરજદારો સ્વૈચ્છિક અને મુક્ત રીતે બાળક દત્તક લેવા માંગે છે. આ બાળકી અગાઉ કોઈને દત્તક તરીકે આપેલ નથી કે અરજદારોએ કોઈ બાળકી દત્તક લીધેલ નથી અને આ કામે ઉંમર અંગેનો બાદ નથી. ફકરો. અરજદારો વધુમાં જણાવે છે કે તેઓ આર્થિક રીતે સદ્ધર છે. તેમની પાસે સ્થાવર તથા જંગમ મિલકત આવેલી છે અને બાળકીનો આ મિલકતમાં હક છે અને આ કામના અરજદારો અનમોલ પ્રત્યે પોતાની ફરજ બજાવશે અને તેને પુત્રી તરીકે પોતાના કુટુંબમાં રાખશે. અરજદારો વધુમાં જણાવે છે કે બાળકની પાછળ તેના કુદરતી પિતાનું નામ ચાલે છે તેના બદલે આ કામના અરજદારોનું માતાપિતા તરીકે નામ રાખવા અરજ કરેલ છે અને પોતાની અરજીના સમર્થનમાં આંક 6થી એફિડેવિટ રજૂ કરેલ છે. ફકરો. આ કામના સામાવાળાઓએ એફિડેવિટ સાથે લેખિત જવાબ આંક 9થી રજૂ કરેલ છે અને જણાવેલ છે કે તેઓએ હાલની અરજી વાંચેલ છે અને અરજદારોએ અરજીમાં જણાવેલ હકીકત ખરી છે અને તેમની બાળકીની ઉંમર દત્તક આપી તે વખતે 4 દિવસની હતી ત્યારથી તેણી અરજદારો સાથે રહેતી આવેલ છે. વધુમાં તેઓ જણાવે છે કે તેઓ બાળકીનું ખૂબ સારી રીતે ધ્યાન રાખે છે.